ગુજરાત પ્રદેશ લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા સતત કરવામાં આવેલા પ્રયત્નો અને રાજ્ય સરકાર સમક્ષ પેટ્રોલિયમ પ્રોડક્ટ ધરાવતા લઘુ ઉદ્યોગો ઉપર લાદવામાં આવેલા નિયંત્રણો અન્વયે રાજ્ય સરકારે પરમિટના રિન્યુઅલ પ્રક્રિયામાં રાહત આપવાનો નિર્ણય લીધો છે, જેને લઈને સત્તાવાર પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યા છે. ઇથેનોલ તેમજ મિથેનોલ જેવા જ્વલનશીલ પદાર્થોનો ઉત્પાદકીય પ્રક્રિયામાં ઉપયોગ કરતા લઘુ ઉદ્યોગો માથે પેટ્રોલિયમ અને વિસ્ફોટક સુરક્ષા સંઘ દ્વારા કેટલીક ગાઈડલાઈન તેમજ નિયમો લાદવા આવ્યા હતા, જે આર્થિક તેમજ ઉપલબ્ધતાની દૃષ્ટિએ ખર્ચાળ તેમજ બોજરૂપ સાબિત થઈ શકે તેવા હતા. જે અંગે ગુજરાત પ્રદેશ લઘુ ઉદ્યોગ ભારતી એ સરકાર તેમજ સંબંધિત વિભાગ સમક્ષ લેખિતમાં રજૂઆત કરી હતી, જેને સરકારે હકારાત્મક પ્રતિસાદ આપતા ઉદ્યોગકારોને નોંધપાત્ર રાહત આપી છે. જે અંગે એક પરિપત્ર પણ જારી કરી દીધો હોય તેને લઘુ ઉદ્યોગ ભારતીએ વધાવી લીધો હતો. આજરોજ ભરૂચ, અંકલેશ્વર, સાયખા, પાનોલી સહિતના લઘુ ઉદ્યોગકારોએ રૂબરૂ મુલાકાત કરી લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ બળદેવભાઈ પ્રજાપતિનું અભિવાદન કર્યું હતું અને આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ નિર્ણયથી ભરૂચ સહિત રાજ્યભરના નાના અને મધ્યમ ઉદ્યોગકારોને મોટી રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ તબક્કે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, સેક્રેટરી નિલેશ પટેલ, અન્ય પદાધિકારી વાલમજી દેસાઈ, લઘુ ઉદ્યોગ ભારતી ભરૂચ જિલ્લાના મહામંત્રી વિશિત પટેલ, પ્રદેશ સચિવ કમલેશ ગામી અને ભરૂચ જિલ્લા પ્રમુખ રમેશ ચોડવડિયા સહિત લઘુ ઉદ્યોગ ભારતીના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મિથાઇલ આલ્કોહોલ અને ઇથાઇલ આલ્કોહોલ માટે જે સરકાર દ્વારા અને કેન્દ્ર દ્વારા પણ પેસોનો કાયદો આવ્યો છે અને એના લીધે જે નાના ઉદ્યોગો આજે 1992-90 થી જે લોકો ઉદ્યોગો સેટ થયા હોય, 35-40 વર્ષથી મિથેનોલનું ઇથેનોલનું લાયસન્સ ધરાવતા હોય, એ વખતે કોઈ એવા કાયદા હતા નહીં. જગ્યાઓ ઘણી ઓછી, 700 થી 1000, 1500, 2000, 3000 મીટરના પ્લોટમાં આજે ફેક્ટરીઓ સેટ થઈ ગઈ હોય અને હવે પેસોના એક્ટ પ્રમાણે આના સંગ્રહ માટે આજુબાજુમાં 7-7 મીટર એટલે આખો પ્લોટ એ 18 મીટરનો 18 બાય 18 નો 340 થી 500 મીટરનો આખો પ્લોટ જોઈએ એના સંગ્રહ માટે. આટલી જગ્યાઓ ક્યાંય ન હોવાના લીધે અંકલેશ્વર તેમજ બીજા બધા ગુજરાતના જે એસ્ટેટો છે જ્યાં મિથાઇલ આલ્કોહોલ વપરાય છે, આના માટે લોકો ફેક્ટરીઓ બંધ થાય એવી પોઝિશન આવી ગઈ હતી અને સરકાર દ્વારા પણ એ પેસોનો એક્ટ લાગુ પાડવો જ અને એના માટે અમે લગભગ ઓક્ટોબર મહિનાથી શરૂઆત કરી, પછી 12મા મહિનામાં પણ લેટર આપ્યો, એ પછી પહેલા મહિનામાં લેટર આપ્યો અને એમ કરતા કરતા છેવટે આપણે હમણાં જ્યારે વિધાનસભા ચાલુ હતી ત્યારે પણ જઈ આની રજૂઆત કરી અગ્ર સચિવ પાસે, આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સાથે અને એવી રીતે બધાની સાથે રજૂઆત કરતા એક સુમેર ભર્યો એમને વાતાવરણ કરી જે પરિપત્ર બહાર પાડ્યો છે અને પરિપત્રમાં સ્પેશિયલ લખ્યું છે કે પ્રદેશ લઘુ ઉદ્યોગ ભારતી અને ભરૂચ જિલ્લા અધ્યક્ષ આ બંને દ્વારા જે પ્રયત્નો થયા એનાથી આ વર્ષ માટે તો આનો ઉકેલ આવ્યો છે અને આવા નાના ઉદ્યોગો માટે ફાયર સેફટી એ કમ્પલસરી છે. એનું કોઈક આપણે લેટર આપવો પડશે અને એવી રીતે આપણું લાયસન્સ રિન્યુ થઈ જશે. એટલે હમણાં જે ગુજરાત અંકલેશ્વરના 300-400 ઉદ્યોગો તેમજ ગુજરાતના ટોટલ 4000 જેટલા ઉદ્યોગો જે બંધ થવાની આરે હતા એને એક જીવ મળી ગયો છે. ફરીથી આપણે આવા ઉદ્યોગોને ચાલુ રાખીએ. વૈશ્વિક આજે ત્યારે વાતાવરણ બગડી રહ્યું છે ત્યારે આપણા રાષ્ટ્રને પ્રગતિ તરફ લઈ જવા માટે આવા નાના ઉદ્યોગો ચાલુ રહેવા જરૂરી છે અને એ સરકાર દ્વારા જે પરિપત્ર બહાર પાડી અને આ પગલું ભર્યું છે એકદમ સરાહનીય છે. હું સરકારને પણ ધન્યવાદ આપું છું કે આવા નાના ઉદ્યોગો ચાલતા રહે અને નાના ઉદ્યોગો પણ એકદમ પોતાના સેફટીના રૂલ્સ પ્રમાણે પોતાના ઉદ્યોગો ચલાવે એ જરૂરી છે. આભાર, ધન્યવાદ. AB48 ન્યૂઝ ગુજરાત સાથે ધર્મેશ રાણા, અંકલેશ.